જે લોકો ફાર્માસિસ્ટ હોય અને તે લોકો ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા હોય તો તેવા લોકો માટે આજે ખુશીના સમાચાર આવી ગયા છે, કારણ કે સરકારે સત્તાવાર રીતે નક્કી કર્યું છે અને જાહેર પણ કર્યું છે કે જુનિયર ફાર્માસિસ્ટની વેકેન્સી બહાર પાડી છે, જેની અંદર 266 કુલ સીટો ભરવાની છે. તેની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય 6 જૂનથી લઈને તમે 25 જૂન સુધી તેના ફોર્મ ભરી શકો છો. ફોર્મની વાત કરીએ કે ફોર્મ ક્યાંથી ભરવા, તો ફોર્મ ગવર્મેન્ટ સાઇટ www.ojas.com સાઇટ ઉપરથી તમે પણ ભરી શકો. જે લોકોએ ગુજરાતની અંદર ફાર્મસી ક્લિયર કરી છે તેવા લોકો માટે જ ફાર્મસીની આ વેકેન્સી છે, બહારના માટે નથી, બહારના રાજ્યો માટે નથી. ક્વોલિફિકેશન કયું હોવું જોઈએ, તો જે લોકોએ ફાર્માસિસ્ટ હશે તે લોકોને ખબર હશે કે તેના માટે લાયકાત ફાર્મ ડી, એમ ફાર્મ, બી ફાર્મ અથવા તો ડી ફાર્મ કરેલું હોવું જોઈએ, જે કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ તથા તેની પાછળ પીસીઆઈ અપ્રુવલ લાયસન્સ હોવું જોઈએ. એટલે કે જે ફાર્માસિસ્ટ છે તેને બી ફાર્મ કે કોઈ પણ કોલેજમાંથી તેને પાસ આઉટ કર્યું, તેના પછી તેને લાયસન્સ લેવા માટે તેને અપ્રુવલ લેવું પડે. અપ્રુવલ લીધા પછી તે ફાર્માસિસ્ટ કહેવાશે, તેના પછી તે એક્ઝામ આપી શકશે. તેના વગર તે એક્ઝામ નહીં આપી. 22 વર્ષની ઉપરના કોઈ પણ વ્યક્તિ આ એક્ઝામ આપી શકે છે. હવે વાત કરીએ કે તેનો પગાર પણ, તો દોસ્તો જે જુનિયર ફાર્માસિસ્ટની અંદર ક્વોલિફાય થશે અને તે જુનિયર ફાર્માસિસ્ટ કહેવાશે તેની મંથલી સેલરી એટલે કે દર મહિનાની સેલરી 40,800 જેટલી ગવર્મેન્ટે નક્કી કરી છે. તેના પછી ધીમે ધીમે વધી શકે છે, જે 5 વર્ષ 10 વર્ષે પણ ધીમે ધીમે વધે છે, તે ગવર્મેન્ટ ઉપર છે. વાત કરીએ કે આ ફોર્મ ક્યાં મળશે, તો આ ફોર્મ તમને ઓનલાઈન પણ મળી જશે, જે ઓજસની સાઇટ ઉપર પણ મળી જશે. તથા વાત કરીએ કે તેની અંદર કુલ વેકેન્સી છે કેટલી છે, તો જુનિયર ફાર્માસિસ્ટની ટોટલ 266 વેકેન્સી છે, જેની અંદર 139 સામાન્ય વર્ગની, 25 એસટી વર્ગની, 13 એસસી વર્ગની છે. તો દોસ્તો રાહ કોની જોવો છો, જે લોકો બહુ વર્ષોથી રાહ જોતા હોય અને આજે જ તૈયારી કરી દો કે જેના કારણે તમે જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામ આપી શકો અને તમે ક્વોલિફાય થઈ શકો. ઓલ ધ બેસ્ટ.